દિનચર્યા અને ઋતુચર્યા આ બે ટર્મ એવા છે કે આયુર્વેદ સાથે સંકળાયેલા અને સ્વાસ્થ્ય પ્રેમી હોય એવા લોકોએ આ બંને ટર્મ્સ દિનચર્યા અને ઋતુચર્યા સાંભળ્યા જ હોય. અને આ બંને શા માટે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને એ ઋતુ પ્રમાણેની ઋતુચર્યા અને દિવસ પ્રમાણેની દિનચર્યા શું હોય એના વિશેનું થોડું થોડું નોલેજ હવે બહુ બહોળા પ્રમાણમાં લોકો પાસે અવેલેબલ છે. અમે પણ દિનચર્યા અને ઋતુચર્યા ઉપર ઘણું બધું બોલ્યા છીએ, પ્રકૃતિ વિશે પણ ઘણું બધું બોલ્યા છીએ. દિનચર્યા અને ઋતુચર્યા સ્વસ્થ જીવન માટે આ બે વસ્તુ જેટલી જરૂરી છે એટલી જ એક બહુ મહત્ત્વની એક વસ્તુ જે ધ્યાનમાં આવી અમને અમારા અનુભવોને આધારે, લોકો સાથેના સંપર્કને આધારે, તે છે મનચર્યા. મનચર્યા વિશે આજે આપણે થોડી વાત કરવાના છીએ. આ મનચર્યા એટલે શું? સ્વસ્થ જીવન માટે જેટલી જરૂરી દિનચર્યા છે, જેટલી જરૂરી ઋતુચર્યા છે, ઋતુ પ્રમાણેના આહાર વિહાર અને દિવસ પ્રમાણેના આહાર વિહાર એ જેટલા જરૂરી છે એટલા જ અને કદાચ એના કરતાં પણ વધારે એક સ્વસ્થ જીવન માટે જરૂરી છે તે મનચર્યાના. એટલે જ આયુર્વેદની સ્વસ્થની પરિભાષા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સ્વીકારી છે કે સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય, એટલે કે શરીરમાં વાયુ પિત્ત કફ 3 દોષ, 7 ધાતુઓ, શરીરની મળક્રિયા બધું જ સમાન હોય એટલાને સ્વસ્થ નથી કહેવાતું, પરંતુ પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ સ્વસ્થ ઇત્યભિધીયતે. જેના આત્મા, મન અને ઇન્દ્રિય પ્રસન્ન છે એ જ વ્યક્તિ સ્વસ્થ કહેવાવાને લાયક છે. એટલે સ્વસ્થ હોવા માટે મનનું પ્રસન્ન હોવું તો જરૂરી છે જ, પણ સ્વસ્થ રહેવા માટે જે માનસિકતા જોઈએ એની વાત આપણે એક અગાઉના એક વિડીયોમાં બહુ સરસ રીતે કરી છે. અમે બંને જ બોલ્યા છીએ એના વિશે. મનચર્યા વિશે અમે જરા થોડું વિચારતા હતા કે મનચર્યા એટલે કે મનની સ્થિતિ એ શરીર ઉપર કેટલી અસર કરે છે. અહીં આવતા જે દર્દીઓ હોય છે એમાં જેમાં ખાસ કરીને આપ સૌ સમજો છો કે આયુર્વેદ છે એ વધારે ક્રોનિક ડિસીઝનો મતલબ એરિયા છે, ક્રોનિક ડિસીઝનો એરિયા છે એ જ વધારે આયુર્વેદનું કાર્યક્ષેત્ર છે. ક્રોનિક ડિસીઝ એટલે લાંબા ગાળે થતા રોગો, અને લાંબા ગાળે જે પથ્યનું સેવન નથી કરતા, મતલબ નથી ખાવા જેવું જે છે એ ખવાય અને જે ખાવા જેવું છે તેના પ્રત્યે દુર્લક્ષ સેવાય, ત્યારે આ ક્રોનિક ડિસીઝીસ થતા હોય છે. અને એવા જ વધારે દર્દીઓ આયુર્વેદમાં આવતા હોય છે. ન ખાવા જેવું ખાવું અને ખાવા જેવું છોડવું એ પથ્ય શારીરિક રીતે જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું મનનું પથ્ય પણ જરૂરી છે. આ મનનું પથ્ય એટલે ન કરવા જેવા વિચારો સતત કરતા રહેવા અને કરવા જેવા વિચારો છે એને હંમેશા છોડી દેવા. આ પણ ક્રોનિક ડિસીઝ માટે, માણસને બીમાર કરવા માટે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે એક મનચર્યા છે ને એ પણ એક આયુર્વેદનો એક બહુ મહત્ત્વનો વિષય છે. એના સંદર્ભમાં એક સરસ મજાની મને વાત યાદ આવી કે જેના મગજમાં અતિશય વિચારો ચાલ કરે છે એ સમયે જમે, માત્રામાં જમે, હેલ્ધી જમે તો પણ એ ખાય છે એની એન્ડ પ્રોડક્ટ નથી બનતી. એટલે કે માત્રયાપ્યવ્યવતમ પથ્યમ ચ અન્નમ ન જીર્યતિ. માત્રાપૂર્વક ખાધેલું અન્ન પણ પચતું નથી. ક્યારે? ચિંતા, શોક, ભય, ક્રોધ, દુઃખ, શય્યા પ્રજાગરેહી. જેના મગજમાં ચિંતા, શોક, ભય, ક્રોધ આવું બધું સતત ચાલતું હોય. એટલે તમે ખાવા પીવાનું ગમે એટલું ધ્યાન રાખો, પણ અગેઇન ફરીથી તમારે મનને તો સ્વસ્થ રાખવું જ પડે. એટલે ડૂઝ અને ડોન્ટ્સ છે ને એ આપણે ડીએનએમાં આવી ગયા છે. વિધિ નિષેધ, ધર્મની બાબતમાં આપણે વિધિ નિષેધ બહુ અપીલ કરે છે કે આવું કરાય, આવું કરવાથી પાપ ને આવું કરવાથી પુણ્ય. આ બધા વિધિ નિષેધો આપણે બહુ વણાઈ ગયા છે ને આપણે ગમે છે વિધિ નિષેધ. એટલે જ આપણે ગમે એટલા ભણેલા પણ હોઈએ આપણે ભારતીયો. ડૂઝ અને ડોન્ટ્સમાં બહુ માનીએ કે ડાયાબિટીસ માટે ડૂઝ અને ડાયાબિટીસ માટે ડોન્ટ્સ, ઓબેસિટી માટે ડૂઝ, ઓબેસિટી માટે ડોન્ટ્સ, ઇમ્યુનિટી માટે ડૂઝ અને ડોન્ટ્સ. બરાબર? એટલે ડૂઝ અને ડોન્ટ્સના લિસ્ટ લગભગ બધા પાસે હોય. પણ તમે જેમ વાત કરી હમણાં તે રીતે ડૂઝ અને ડોન્ટ્સનું ગમે તેટલું આપણે પાલન કરીએ, પથ્યનું ગમે તેટલું સેવન કરીએ, ઋતુચર્યા અને દિનચર્યા પ્રમાણેનું જીવન જીવીએ, પણ જો મનચર્યાને સુધારી નહીં તો આ બીજા બધા નિયમોનું પાલન એટલું ઉપયોગી થતું નથી. અને આ મનચર્યા હવે સતત રોગી થવાની માનસિકતામાં જોઈએ, સતત બીકમાં જ હોઈએ, સતત ભયમાં જ હોઈએ, સતત વ્યગ્ર જ હોઈએ, તો પછી બીજા બધા જેટલા બી સારા ઔષધો હોય, સારા વૈદ્ય હોય, તો પણ આપણા સ્વસ્થ રહેવાની શક્યતા ઘણી ઘટી જાય. મેં ઘણીવાર એવી માનસિકતા જોઈ છે કે છાપામાં જે આર્ટિકલ વાંચીએ ને એ બધું આપણને થવા લાગે છે. એટલે હું તો દર બુધવારની પૂર્તિમાં હેડિંગ તો વાંચી જ લઉં કે જો માઇગ્રેન વિશેનો આર્ટિકલ છે ને તો આ અઠવાડિયામાં બધા પેશન્ટોને માઇગ્રેન થવા લાગશે.
એટલે એક સરસ મજાની ચરકાચાર્યએ વાત કીધી છે કે તે હિ અલ્પસત્વસ્ય મલાહા પ્રદુષ્ટા બુદ્ધિર નિવાસમ હૃદયમ પ્રદુષ્ય. અલ્પસત્વ એટલે કે જેનું મન જ નિર્બળ છે, મનોબળ ખૂબ ઓછું છે, એવા લોકોનું હૃદય જેમાં બુદ્ધિનું નિવાસ સ્થાન છે. એક સરસ વાત એવી છે કે હૃદય બે છે, એક રક્ત સંચાલક અને એક જ્ઞાન સંચાલક. એટલે કે જ્ઞાન સંચાલક જે હૃદય છે એમાં દૂષિત દોષો જઈ અને માનસિક રોગો ઉત્પન્ન કરે છે. એટલે સ્વસ્થ શરીર માટેની પૂર્વ શરત છે સ્વસ્થ મન. ચિંતા છે, ભય છે, ક્રોધ છે, બીક છે, સતત કોઈક ને કોઈક પ્રકારની ફરિયાદ છે, આવું મન છે એ આપણને કોઈ પણ રોગ નોતરવા માટેની એક ફળદ્રુપ ભૂમિ છે. એનાથી દૂર રહીએ. પથ્યાના નિયમો છે, દિનચર્યાના નિયમો છે, ઋતુચર્યાના નિયમો છે, એની ના નથી, એનું પાલન જરૂર કરીએ, પણ એની સાથે સાથે આ મનચર્યાનું મહત્ત્વ સમજીએ અને પ્રસન્ન મન રાખીએ. પ્રસન્ન મન રાખવા માત્રથી ઘણા બધા રોગ આવતા અટકી જ જશે અને કદાચ કોઈ રોગ હશે ને તો એમાંથી બહાર પણ નીકળી જઈશું. કારણ કે મન જો પ્રસન્ન હશે તો એવા ઘણા બધા અંતઃસ્ત્રાવો શરીરમાં એવા ઝરે છે, પોઝિટિવ અંતઃસ્ત્રાવો કે જે શરીરની ઇમ્યુનિટીને વધારે અને શરીરને સ્વસ્થ થવામાં મદદ કરે. ઓન ધ કોન્ટ્રરી, ગમે તેટલા સારા ઔષધો લેતા હોય અને સાથે સાથે આપણું મન સતત મૂંઝવણમાં હોય, દ્વિધામાં હોય, ઉદાસી હોય, ભયમાં મોટો રોગ થવાનો છે, તો એને લીધે બી એવા નેગેટિવ અંતઃસ્ત્રાવો શરીરમાં જરે કે જેથી આપણી સ્વસ્થ થવાની પ્રક્રિયા બહુ વિલંબાય, બહુ મોડી થઈ જાય. એટલા માટે આ મનચર્યાને પણ આપણે મહત્ત્વ આપીએ અને મનચર્યાનો પણ થોડો મનમાં ખ્યાલ રાખીએ. ઋતુચર્યા બરાબર, દિનચર્યા બરાબર, મનચર્યા એ બંને કરતાં વધારે ઉપયોગી અને વધારે મહત્ત્વની બાબત છે. એટલે આ એક પ્રિસ્ક્રિપ્શન છે, આ એક માત્ર એક ફિલોસોફી નથી પણ એક ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન છે. સારા થવું હોય તો અમે તો જનરલી એક સૂત્ર લખ્યું છે બધાએ. પરેજીની વાત બધા બહુ કરતા હોય ને કે આના માટે શું પરેજી પાડવી, ફલાણા માટે, એવી બધાની અલગ અલગ પરેજી હોય, પણ એક સૂત્ર લખ્યું છે અમે કે પ્રસન્ન રહેવું, આનંદમાં રહેવું એ સૌથી મહત્ત્વની પરેજી છે. સતત આનંદમાં રહેવું, સતત મોજમાં રહેવું એ કોઈ પણ રોગ હોય પણ એમાં સૌથી મહત્ત્વની અને ઉપયોગી પરેજી હોય તો એ સતત પ્રસન્ન રહેવું એ છે. આશા રાખીએ છીએ કે ખાલી બસ એટલું જ આ વિડીયોમાંથી ગ્રહણ કરજો કે પરિસ્થિતિ ગમે તે હોય આપણે ખુશ જ રહેવું અને બને ત્યાં સુધી જે સારી ક્ષણો છે એને વાગોળો, ખરાબ ક્ષણોને તમે બિલકુલ મગજમાંથી કાઢી જ નાખો.